રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર યથાવત રહ્યો છે। સ્વાઇન ફ્લૂથી વધુ 3 દર્દીઓના મોત નિપજ્યા છે। રાજકોટના 70 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું તો ગારિયાધારના 58 વર્ષીય અને જૂનાગઢના 50 વર્ષીય આધેડનું મૃત્યુ થયું। મૃતકો પૈકીના 2 દર્દીના ખાનગી હોસ્પિટલ અને 1 દર્દીનું સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધીમાં 15 દર્દીઓ મોતને ભેટ્યા છે। આ અંગે પૂરી જાણકારી આપી રહ્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં જે આંક સામે આવી રહ્યો છે, સ્વાઇન ફ્લૂથી મૃત્યુ આંક તે સતત વધી રહ્યો છે। આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે? હજુ કેટલા સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ છે? વિધિ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જાન્યુઆરી માસની શરૂઆતથી જ સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। સૌથી મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં 15 જેટલા દર્દીઓના સ્વાઇન ફ્લૂના કારણે મોત નિપજ્યા છે। સ્વાઇન ફ્લૂનો સૌથી વધારે કહેર રાજકોટ અને જે જૂનાગઢ જિલ્લો છે, આ બંને જગ્યાએ વધારે જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે મોતની સંખ્યા તે વિસ્તારમાં જોવા મળી રહી છે। આજે પણ સ્વાઇન ફ્લૂને કારણે 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે જેમાં એક વ્યક્તિ જે ભાવનગરના ગારિયાધારનો રહેવાસી છે, જ્યારે એક દર્દી છે તે રાજકોટ અને એક દર્દી છે જૂનાગઢના રહેવાસીઓનું સામે આવ્યું છે। હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો કુલ 7 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ છે, જ્યારે 3 દર્દીઓ છે તેના રિપોર્ટ આવવાના હજુ પણ બાકી છે। રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે અને તેના કારણે જે રાજ્ય જે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો છે ત્યાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે। આજ જોતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના દાવા કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ જે જનજાગૃતિનો અભાવ છે, જેને કારણે ગ્રામ્ય પંથકના વિસ્તારો છે ત્યાં સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે એક આઈએએસ કક્ષાના અધિકારી છે તેમની અધ્યક્ષતામાં 5 ડોક્ટરોની ટીમ રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવી છે અને આ જ રીતે જે અલગ અલગ જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં પણ આઇસોલેશન વોર્ડ સહિતની ચકાસણી છે તે આરોગ્ય વિભાગ છે તે નિયમિત રીતે ચેક કરતું હોય છે, પરંતુ જે તે મિશ્ર ઋતુ છે અને તેના કારણે જે સ્વાઇન ફ્લૂના બેક્ટેરિયા છે તેનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે જ આ રોગ છે તે વધી રહ્યો છે। લોકોએ પણ વિધિ જાગૃત થવાની એટલી જ જરૂર છે, કારણ કે જે સામાન્ય શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા રોગ જોવા મળે કે તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો, જેથી કરીને સ્વાઇન ફ્લૂ છે તે આગળ રોકતો અટકાવી શકાય। જી બિલકુલ મોહિત, આભાર તમામ જાણકારી બદલ। તો રાજકોટમાં આરોગ્ય વિભાગ ચોક્કસપણે કાર્યરત છે। ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ જે આંકડાઓ વધી રહ્યા છે તે ચોક્કસથી ચિંતાજનક